હેલો ટુ ફેમિલી, કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું. બધાને હર હર મહાદેવ. ને જો આપણે બપોરા પાણી કરી લીધા છે અને હવે મસ્ત મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને જો કુલુને હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો અમારે બપોરનો. અને પપ્પાને જવાનું હવે નોકરી. ખેતરમાંથી આવી ગયા છે સાહેબ અમારે, તો નોકરી જવા માટે મસ્ત ફ્રેશ થઈ ગયા છે. ખાઈ પી ને વિશ્વા જો અંધારામાં કેવું મોઢું દેખાય વિશ્વાનું. કુલુભાઈ જો આપણા ગોળીઓ હંકેલી છે. કુલુભાઈને ઊંઘવાનો વિચાર લાગતો નહીં એટલે જો ગોળી એમ આમથી એમ થાય છે. આ જો અડધું પેલું કર્યું હે ને અડધું એક નાકું સોરી દીધું હે ને આ કઈ રીતનું એકવાનું હે કુલુ? આ કઈ રીતનું એકવાનું? સ્ટાઇલિશ એકવાનું? જો કુલું નાકું બધે એમ તો બધી ખબર પડે પાછી કુલુન તો. ટાઈમ હવે દીદી એકો છે. કુલુભાઈને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો. થોડી મસ્તી કરશે પછી હોઈ જાય અમારે કુલુ. જો દીદીને બે મસ્તી કાઢવા ચડે હવે. જો આપણા કુલુભાઈ હવે ઊંઘ્યા હે. નેટ કરીને ઊંઘાડ્યા હે ને જુઓ નાકો રજા બોલાવી વેર ઊંઘમાં હી. કુલુભાઈને નાક જેવા બોલે હે. ઊંઘ આવી જઈ હે બરાબરની. જો કુલુભાઈ ઊંઘ્યા હતા, આપણે હવે વાળામાં આવ્યા છીએ હવે. ગાયોનો બધાને હવે ચા નાખવાની. બચકાઓ નાખી દીધી છે. બચકા ઉભા થઈ ગયા છે. ખાવા સારું છે. જો કુલુભાઈ આપણે ઉઠી ગયા. આપણે ચા નોખીને આવ્યા અત્યારે. તો કુલુભાઈ રોતા હતા અંદર ઘરમાં. ચમક ચા નોખવા જતા રહેતા એટલે કુલુભાઈ હા હું થઈ ગયું હતું નહીં. કોઈ હેડ નહીં, મમ્મા હેક નહીં. કુલુભાઈને ખબર જ નથી ઘરમાં નહીં. કુલુ જો આપણે જેવા ઊભા હે. શું થયું કુલુ? મમ્મા ચો જીતી બેટી? ચટી લીધી મમ્મા? આપણે મસ્ત ચા બનાવી દીધો હે. ચા મેળ દીધો હે તો હવે ચા ઉકળે હે. નહીં આ સાઈડમાં વિશ્વાબેન હવે કપડાં વાળે હે. વિશ્વાબેન હમણાં કોઈ કોમ કરતા નહીં આવડતું. વાહન ધોતા પોતું કરતા લોટ બધા એવું તો વિશ્વાબેન ખરેખર અમારે બધું થોડું કોમ કરતા આવડે હે. કપડાં વાળે, વાસણ એમનાથી થાય એવા વાસણ કરે, લોટ બાંધે, બધું ધીમું કામ કરે. વિશુ થોડા ઠોઠલા હે અમારે વિશુબેન. ત્યાં સ્માઇલ દેજો વિશુ. બધું આપણે આવું કામ કરતે સાંજનો ટાઈમ થઈ ગયો. હાથ તો આપણે નવરા હતા કારણ કે હાથ તો બધા કોઈ ઘરે હતા નહીં. હાથ તો બધા હોના કોમે જતા રહેતા બધા બહાર. ને રાહુલને થોડું બહાર કોમ હતું તો એ 12 વાગ્યા હે સવારના. અને તો નોકરી જવાનું હતું નહીં પાછું. ને છોકરાઓ બધા રમવા જતા રહ્યા હે. અને આપણે જો એકલા જ ઘરે હી એટલે પડે કંટાળો આવે છે. પોણી આવી મોડા તો સવારે આવે છે પણ 2 ટંગ આવે પોણી. અત્યારે સાંજે આવી તો પોણી ભરી દીધું આપણે ત્યારે. અને ચા મેં કીધું તો ચાનો મસ્ત નાસ્તો કરી દીધો. અત્યારે બપોરે તો ઊંઘ જ નથી આવતી કારણ કે રાત લોબી થાય છે એટલે રાતે ઊંઘ પૂરી થઈ જાય ને. તો બપોરે તો ઊંઘ નથી આવતી ને એવું લાગે કે ઊંઘ આવે પણ ઊંઘી નહીં આવતા કારણ કે થોડું કટકા કામ હોય એટલે બપોરે કરતા હોઈએ. ને વિડીયોનું ને એવું બધું હોય કામકાજ તો વિડીયોને એવું બધું ઉતારવાનું હોય ને એવું બધું હોય. ને પાછું ઇન્સ્ટામાં આપણે રીલ્સ બનાવીએ એટલે પાછું તૈયાર ને એવું રેડી થવાનું હોય. એટલે બપોરે તો આપણે એમ જ ટાઈમ નીકળી જાય ને બધા 12 વાગ્યા છે તો આપણે પોણી આવી તો પોણી ભરીને હવે બેઠા છીએ. તો આ બેન અમારો હોય રમતે વળી ગયા છે કુલુભાઈને બધા. ને બબુ શું કરે? બબુ ઊભા હે કે બેઠા હે?
બેઠા હે ના છોકરો શું કરે ભણવા જાય કે શું? ટ્યુશન જેવું. આ કોનો છોકરો? આ તો અમારી સ્કૂલમાં ભણો. એવું હે એમ? ને કુલુને ભણવા જાવ હે કુલુ તાર? બોલું તો ભણવા જાઉં. ભણવા જાવ? બાર મંદિરમાં કે બેઠો હું કે કુલુ આપણે બાર મંદિરમાં જાય હે હજી નાના હે હજી 2 વર્ષ થયા હે કુલુને ને બબુ જો પતંગ ચગાવતા ચગાવતા થાકી જાય હે આખો દિવસ રજા હતી આજે હેની રજા હતી બબુ તમારે? ક્રિસમસ. ક્રિસમસ એમ તો બબુ એમને રજા હતી તો બબુને હવે શાંતિથી આ તો પતંગ ચગાવી દીધા હે કારણ કે આ તો હવે તો ઢુકડી ઉત્તરાયણ આવી એટલે બબુને આમ ખુશી આવતી હશે નહીં બબુ ઉત્તરાયણની? આજકાલ રજા હતી કાલથી સ્કૂલ. કાલથી સ્કૂલે જતા રહે બધા વિશ્વાન બધા. જો આપણે હવે ભાખરી કરવા બેસી ગયા છીએ રાતના તો જો આપણે ભાખરી થાય છે તો ખાવામાં ભાખરી ને ચટણી ખીચડી ને એવું બધું કરી છે ને કુલુ અમારે બેઠા છે કુલુ સીટીને હવા કાઢે ખીચડી ખાવીને કુલુને ને વિશ્વાબેન અમારે કામ કરે છે વિશ્વાના ધૂરા કપડાં રહી ગયા છે વારવાના તો વારે વિશ્વાબેન અમારે કુલુભાઈને હવે ભૂખ લાગી છે તો ખાય છે ભાખરી જો મસ્ત રેડી થઈ ગઈ છે પાણીએ ગરમ કરી દીધું છે ને પપ્પાજી સેજ કોમે તો આવીને પહેલાં તો નાહવાનું છે એમને એટલે ફટાફટ જો ફટાફટ આપણે પાણી ગરમ કરી દીધું છે કુલદીપ અને વિશ્વાની ફાઇટિંગ થઈ રહી છે અને કુલુ આપણે છૂટા મારે છે વાસણ બડકું જેવું પડી હોય કે यहाँ पर दोनों की फाइटिंग हो रही है એવું ના કરાય ભાઈ હા વિસુ વાગી જાય એટલે દર્પણમાં જોવે જો કુલુ દર્પણમાં જોવે અમારે તો જો આપણા સાહેબ હવે ઘરે આવી ગયા હે બહાર જવાનું હતું સવારથી તો બહાર ગયા હતા અને હવે જો ઘરે આવી ગયા તો સાહેબ મોઢું હંતાડી 2 દિવસથી મોઢું બતાવતા નહીં આપણને વિશ્વાબેન ને કુલ બધા મસ્તી ચડી ગયા હર હર મહાદેવ મારી દાઢી કરાવી એટલે હવે થોડી શરમ આવે મને વિડીયોમાં ને હરુપાનનો લેહ તો હવે આપણે દાળ રોટી માટે મહેનત કરવી પડે દાળ રોટી ને ના મળે એટલે તમને બધા વિનંતી છે તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને ને સપોર્ટ થોડો કરો તો શું થોડું અમારે હેડે ને અમને દાળ પાણી મળે ને આજ તો ખાવા ઓછું જ મળ્યું વિડીયોમાં કાલ નતો આવ્યા એના કારણે આજે બોલ્યો તમે અત્યારે થોડું ખાવા હાલો ભૂખી લાગી હે ને આવા વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો ને ગુડ નાઇટ હર હર મહાદેવ ને બધાને ગુડ નાઇટ ને ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ને બધા જ ને જેટલા વિડીયો જોતા હોય એટલા ને જય જય શ્રી રામ જય જય શ્રી રામ ના મોઢામાં શું પડી કશું નહીં આ કરો જોઈ ને અત્યાચાર આટલો બધો કરે ये दिखती है भोली पर है नहीं मैं तो बोली हूँ તો ચલો આપણો વિડીયો આપણે આટલા સુધી પૂરો કરીએ છીએ ને તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોમાં